અને રત્ન કલાકારની કમાણીથી ભાજપે સક્ષમ બન્યું છે, એ પૈસાવાળા થયા છે। આપણે એને મત આપ્યા, આપણા મતથી એમની પાર્ટી આગળ ગઈ, એ રૂપિયાવાળા। હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે, પણ આજ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે। ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ? કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે। અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં, ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે, અને શેઠ પોતે રત્ન કલાકાર છે, હીરાનું કામ કરનારા હંધાય રત્ન કલાકાર છે। સૌની પોતપોતાની સમસ્યા છે, શેઠની સમસ્યા અલગ છે, હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે, પણ સાંભળવા વાળો ક્યાં? કોઈ એવડી મોટી સરકારમાં આપણી વેદના કે વાચા સાંભળવા વાળો માણસ નથી। અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી, એમનો પરિવાર રખડી પડ્યો, એમના બાળકો રખડી પડ્યા, એમના પત્ની, એમના મા બાપ રખડી પડ્યા। આજ એનું કોણ? ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા 50 જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી, તો હવે એના બાળ બચ્ચાનું શું થશે?